ભરૂચના જંબુસરના કાવા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત. માછીમારી કરવા ગયો હતો યુવાન. ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે તળાવમાં ડૂબી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે તળાવમાં ડૂબી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના જંબુસર તાલુકાના કાવા ગામે યુવાનનું તળાવમાં ડૂબી જતા મોત નીપજવાની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા સતીશ રાઠોડ તળાવમાં માછીમારી કરવા માટે ગયો હતો. તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતા તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ સ્થાનિકો અને અન્ય માછીમારોએ તેના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જંબુસર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ ખસેડ્યો હતો. બનાવની વધુ તપાસ જંબુસર પોલીસ ચલાવી રહી છે. રિપોર્ટર અવ્વી સૈયદ, તહેલકા ન્યૂઝ, જંબુસર.